હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય રામાપીર. કેમ છો બધા? મજામાં ને? તો આજ સવારમાં જો નીચે બેસી ગયા, કેમ કે આજ સવારમાં લાઈટ જતી રહે. હજી અહીંયા સણોસરા લાઈટનો કાપ એટલે લાઈટ સવારમાં જતી રહે. તો બધું ઘરનું કામ પતાવીને અમે આવી ગયા નીચે. અહીંયા જો બાળકો રમી રહ્યા ખાટલામાંથી ચડીને સાપ સીડી. રુદ્રા જીતી ગયો. જો અહીંયા સાપસીડીનો ખેલ હાલે રહો. અહીંયા જો પવન લાગે રહો એટલે નીચે બેઠા ઝાડવા નીચે છાંયે નીચે આવી ગયા. સરસ ઠંડો ઠંડો પવન લાગે રહો નીચે. કે મજા આવે રહી નીચે રમવાની. મસ્ત ઠંડો પવન લાગે રહો હે ને, માથે ગરમી બહુ થતી હતી એટલે નીચે આવી ગયા. જો આ રુદ્રભાઈ નીચે કુકી ફગાવી ને હવે ટી શર્ટ થી લૂછેરા એ ફરી ફગાવી લો. લાઈ તું મને દે. લાઈ ખબર શું કાઈ ના ખબર. તારી ટી શર્ટ ગંદી થઈ જશે ધૂળ વાળી. હે પછી મમ્મી વળશે નહીં ધૂળ વાળી કરી આવ્યો એમ. તું જીતી ગયો હોય તારી વારી ના આવે. હવે બે દીદી રમશે. અહીંયા ભાઈ ને રમકડા પડે, આમાં ધૂળ ભરી રમે પડ્યા સાંજે. ભાઈ એ કોનું હે રમકડું? કોનું હે? શું કરો રો એમાં તું? હે એમાં આ રમકડામાં તું શું ભર? ઈ રમકડામાં શું ભરો રો તું? ધૂળ ભરો રો? હે શું હમણાં ધૂળ મને મમ્મી વળશે. હાથ ને કપડા બધા ગંદા કરી નાખીશ. મમ્મી આવશે હમણાં જ વળશે. આવેરી મમ્મી આવેરી આમાં માથેથી જોશે મમ્મી વળશે. પછી રુદ્ર શું કરે જોતી હશે માથે ઊભી ઊભી મમ્મી. મમ્મી ને હાકલ ના કરી આવ્યો. મમ્મી હાલ નીચે પવન આખર લાગેરો નીચે ભાઈ એમ ના હાકલ કરવા ના ગયો. હે તું એકલો હાલી આવ્યો? બોલ થી રમનારો? ક્યારો બોલ લઈ આવ્યો? બોલ લઈ આવ્યો? કેના ભેગો રમીશ એકલો એકલો? હે એના ભેગો રમીશ? હે મામા બોલાવે હર્ષી. મામા બોલાવે. તો મિત્રો લાઈટ જતી રહી ને આ જો બેબોનો પેપર થી પંખા નાખી દે. હવા આવે રહી પેપર થી. નાખો. તો મિત્રો જો ગરમી બહુ થાય રહી ને લાઈટ થઈ નહીં. જો અહીંયા ત્રણેય ભાઈ બોન શું કરો રા? પેપ્સી પીરા. ચસ્કા ખાય રહ્યા ચસ્કા. મજા આવી રહી ગરમીમાં ચસ્કા ખાવાની. ચસ્કો ચડી ગયો ભાઈ નો અવાજ ખુલી ગયો હે. આમાં રોતા હતા ગરમી ના લીધે. હે હવે અવાજ ખુલ્યો હે ભાઈ નો. તમે જોઈ શકો છો માસી અને મમ્મી લોટલી બનાવે રહ્યા ગરમીમાં. 43 ડિગ્રી તાપમાન આજ અહીંયા સણોસરામાં ને એમાં લાઈટ થઈ નહીં એટલે ગરમીમાં ફૂલ ગરમીમાં રોટલી બને નહીં. અને તોય થોડોક પવન આપવા લાગેલો એટલે થોડોક રસોડામાં ઠંડક કે બારે દેવાની. આ બે ભાઈ રસોડામાં ગોઠવાઈ ગયા રોટલી બને ગઈ અમને ખાવા જડે. જો અહીંયા બે નાની દોઈત્રી કપડા સંકેલી રહ્યું ને લાઈટ આવી ગઈ ને હવે જો કથા ચાલુ કરી દીધી હે મમ્મીએ. તેની કથા હાલે રહી મમ્મી? શિવપુરાણ ની કથા હાલે રહી. જો ને આ ભાઈ અમારા બપોરનો જમણવારો કરેરા. શું ખાવરો રુદ્ર? શું ખાવરો? હે રસ ને રોટલી? અહીંયા રસ ને રોટલી ની મોજ લેવાય રહી.
જો ભાઈ ખાતા ખાતા હોઈ ગયા હવે ખોળામાં કરીને મમ્મીના ઊંઘ આવે ની ભાઈ એટલી બધી હે ઘેંડ વળેરું ખાઈ કરીને વાંધો નહીં. તો મિત્રો આજે જમવામાં છે કેરીનો રસ, બટેટા ટમેટાનું શાક અને ગરમ ગરમ રોટલી. તો મિત્રો હવે ઉપર ટાંકીમાં પાણી થઈ રહ્યું હે. હવે લાઈટ નહોતી ને એટલે ભરાણું નહોતું. ચાલો હવે મોટર ચાલુ કરી દઈએ. આજે જો પાણી આવ્યું હે અહીંયા જોઈન્ટ કર્યું હે ટાંકામાં. હવે ટાંકામાં ભરાયેલું બધું પાણી અહીંયા બધું ટાંકો પાણી આવ્યું હોય ડાયરેક્ટ એ બધું અહીંયા ભરાયેલું ટાંકામાં અને અહીંયાથી આપણે ઉપર ચડાવી જા ટાંકીમાં. હાલો આ બે બોનો વાયુ કરે રહ્યું. શું નહીં વાયુ કરો રહ્યું? પાણી આવેલું નાવું એમ પણ હજી થોડીક વાર ખમો 7 વાગે પછી ના જજો. હા તે વાંધો નહીં ટાંકામાં થોડુંક ભરાય પણ 7 વાગે 6:30 થયા 7 વાગે પછી નહીં જતા રહે. હમણાં આવશે હમણાં જ આવ્યા ચાલુ થયા હજી અડધી પોણા કલાક આવે પછી જતા રહે. આમાં મામાને પૂછીને પાઇપ તમને ગોઠવી દે પણ નાઈ લેજો. હવે જો બાળકો ઠંડા પાણીથી નાહી રહ્યા છે અને મોજ કરી રહ્યા છે. રુદ્રા ઉમા દીદી કને ઉભો રહે તો પાણી આવે તારા ઘરે. દે ને રુદ્રને દે એ તમામાં છાટશે. દે છાટ દીદી માંથી છાટ પાણી છાટ દીદી માંથી. તો મિત્રો આજે જમવાનું વાળું તૈયાર હે. છાય મરચા ડુંગળી રોટલી પાપડ સેવ ટમેટાનું શાક ને નાળિયેરની ચટણી. આવી જાઓ સાંજનું વાળું કરવા. તો મિત્રો અહીંયા જો બંને બેનું કામ કરી રહ્યું છે. વાસણ લૂછી રહ્યું છે સાંજના. હાલો ફટાફટ લૂછી લો પછી ધાબામાંથી આલી રૂવા. તો મિત્રો આ તો અમારો આજનો બ્લોગ. તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો જય શ્રી કૃષ્ણ, જય રામાપીર.